તો ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યા ભવનમાં વિદ્યાર્થીઓએ ભણતર ચાલુ થયા બાદ વચ્ચેથી રજડી પડવાનો વારો આવ્યો છે। ચાલુ વર્ષે નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો દાવો છે કે ઇન્ડિયન કલ્ચરનો અભ્યાસક્રમ અન્ય વિભાગ સાથે મર્જ કરી દેવામાં આવ્યો છે, એટલે કે ઇન્ટરનેશનલ સ્ટડી સેન્ટરમાં ચાલતા ઇન્ડિયન કલ્ચર એન્ડ સાયન્સ નામના કોર્સ સાથે મર્જ કરી દેવાતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે। વિદ્યાર્થીઓનો દાવો છે કે તેમના મૂળ કોર્સમાં અને મર્જ કરાયેલા કોર્સમાં મોટો તફાવત છે। વિદ્યાર્થીઓનું એ પણ કહેવું છે કે નેટ અને સ્લેટ જેવી પરીક્ષાઓમાં ઇન્ડિયન કલ્ચર એન્ડ સાયન્સ એવો કોઈ વિષય નથી હોતો। સૌથી મોટી વાત એ છે કે તેમના અભ્યાસની ફી 1500 હતી, જ્યારે નવા મર્જ કરી દેવાય ઇન્ડિયન કલ્ચર એન્ડ સાયન્સની ફી ₹15,000 થી 20,000 જેટલી છે। આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ જ નિવેડો નથી આવ્યો। ગુજરાત યુનિવર્સિટીના ઇન્ડિયન કલ્ચર વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રજડી પડવાનો વારો આવ્યો છે, કારણ કે ડિપાર્ટમેન્ટને અન્ય ડિપાર્ટમેન્ટ સાથે મર્જ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। અને હવે જે નવા ડિપાર્ટમેન્ટમાં અને નવા કોર્સમાં તેમને મર્જ કરવામાં આવ્યા છે એ તદ્દન અલગ અને એમાં તફાવત હોવાનું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે। મારી સાથે વિદ્યાર્થીઓ છે કે જેમને આ ઇન્ડિયન કલ્ચર ડિપાર્ટમેન્ટમાં કોર્સ માટે પ્રવેશ લીધો હતો, એમની સાથે વાત કરીએ। આપનું નામ શું છે અને તમે જે એડમિશન લીધું હતું એ કયું માધ્યમ હતું, એનું નામ શું હતું અને હવે જે મર્જ કરી દેવામાં આવ્યું છે એમાં શું તફાવત અને એનાથી અગવડતા સમસ્યા ઊભી થઈ છે? મારું નામ વિકાસ શેઠ છે। 2024ની જે એડમિશન પ્રક્રિયામાં ઓનલાઈન માધ્યમથી મેં એડમિશન લીધેલ હતું। ઓનલાઈન માધ્યમથી ગુજરાત યુનિવર્સિટીએ મને ઓફર લેટર પણ મોકલાવેલો હતો, જેના દ્વારા મેં ઇન્ડિયન કલ્ચર બ્રાન્ચની અંદર એડમિશન લીધેલું હતું। લગભગ 2 મહિનાની એડમિશન પ્રક્રિયા પત્યા બાદ અમારું ભણતર બી ચાલુ થઈ ગયું, અને 1 મહિના પછી અચાનક જ અમને કહેવામાં આવ્યું કે તમારો કોર્સ બીજા ડિપાર્ટમેન્ટની અંદર ટ્રાન્સફર થઈ ગયો છે, તમારા કોર્સનું નામ બદલાઈ ગયું છે, તમારા કોર્સનો સિલેબસ પણ બદલાઈ ગયો છે। હવે જે નવો કોર્સ છે એ એનું અને આનું નામ મળતું જ જુલતું છે, પણ એની વિષય વસ્તુ બરાબર છે, એનું માર્ગદર્શન અને એનો જે સાર છે એ આખો અલગ જ છે। સમજો કે એલોપેથી ડૉક્ટર અને આયુર્વેદિક ડૉક્ટર જેટલો ફરક છે। એટલે અમે બધા વિદ્યાર્થીઓને આનો વિરોધ કરીએ છીએ અને અમે આ કોર્સ ભણવા માગતા નથી। અમને જેમાં એડમિશન આપવામાં આવ્યું છે એમાં ને એમાં જ અમે ભણવા માગીએ છીએ, અને અમે ચાન્સેલરને પણ રજૂઆત કરી છે, એનો પણ અત્યાર સુધી કોઈ જવાબ નથી આવ્યો। હેડ ઓફ ડિપાર્ટમેન્ટને પણ રજૂઆત કરી છે, એનો પણ અત્યાર સુધી કોઈ જવાબ નથી આવ્યો। આપનું નામ શું છે અને આ જે મર્જ કરી દેવામાં આવ્યું છે એનાથી ભવિષ્યમાં કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે? કેમ કે અમુક ડિપાર્ટમેન્ટ અથવા તો હાયર એજ્યુકેશનમાં તમે જે વિષય પસંદ કર્યો છે એ જ વિષયના આધારે એનું મહત્ત્વ વધી જતું હોય છે, અને ક્લેશ ક્યાં થાય છે ભવિષ્યમાં તમે નવામાં મર્જ થયા પછી? અત્યારે જે અમને ઇન્ડિયન કલ્ચર ડિપાર્ટમેન્ટમાં ગુજરાતી મીડિયમમાં એડમિશન દેવામાં આવ્યું હતું, એટલે એ ડિપાર્ટમેન્ટમાં એડમિશન લેવાનું બધા સ્ટુડન્ટનો હેતુ એક જ હતો કે જે તે 70% કે એટલા વિદ્યાર્થીઓ છે કે જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, અને બાકીના વિદ્યાર્થીઓ જે છે એ લોકોને PhD અથવા નેટ અથવા જીસેટની એક્ઝામ આપવા માટે બધા ઇન્ડિયન કલ્ચર સબ્જેક્ટ લીધો હતો। તો અત્યારે જ્યારે અમારો ડિપાર્ટમેન્ટ ચેન્જ કરી દેવામાં આવ્યો છે, એનું નામ છે ઇન્ડિયન કલ્ચર એન્ડ સાયન્સ। જો કે અમે બધા વિદ્યાર્થીઓએ સોશિયલ સાયન્સમાં એડમિશન લીધું હતું, ઇન્ડિયન કલ્ચર ગુજરાતી સબ્જેક્ટમાં। હવે અત્યારે જો અમે આ ઇન્ડિયન કલ્ચર એન્ડ સાયન્સમાં એડમિશન ચાલુ છે, અમારું પ્રોસેસ ત્યાં ટ્રાન્સફર કરી દીધી છે। જો હવે અમે એમાં સ્ટડી કરશું તો નહીં અમે PhD માટે એપ્લાય કરી શકીએ, નહીં જીસેટમાં, નહીં નેટમાં કે નહીં કોઈ ગવર્મેન્ટ જોબમાં। તો આપ જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની જે ક્લેશ છે એ ઊભો થયો છે, કેમ કે જે ડિપાર્ટમેન્ટ મર્જ કરી દેવામાં આવ્યો છે એ ડિપાર્ટમેન્ટ હાલના એમના અભ્યાસક્રમથી તદ્દન અલગ હોવાની વાત વિદ્યાર્થીઓ કહી રહ્યા છે, અને યુનિવર્સિટીને રજૂઆત કર્યા પછી પણ કોઈ નિવેડો નથી આવ્યો, જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે। કેમેરા પર્સન હેમંત સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।